સુરેન્દ્રનગરના અડવાણ ગામમાં 95 વર્ષની મહિલાના માથે કાચું ઢાળિયું પડવાથી મોત। ધંધુકા પંથકના અનેક ગામડાઓ પૂરના કારણે સંપર્ક વિહોણા। ધંધુકા પંથકમાં મેઘરાજા વરસી ચૂક્યા છે, જેમાં નાના ત્રાળિયા બાજરડા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો। તાલુકા મુખ્ય મથક ધંધુકા સાથેના ગામોનો સંપર્ક તૂટી પડ્યો અને વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું અને ધંધુકા પંથકમાં ભારે વરસાદને પગલે ડેમની સપાટી 70% ઉપર જતા ડેમના દરવાજા ખોલવામાં પડ્યા છે અને ભાદર નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠાના મોરસિયા, વાગડ, ગુંજારા, કોટડા, રંગપુર અને અડવાણ ગામને એલર્ટ આપવામાં આવ્યું હતું અને નદી કાંઠે વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી હતી। બાજરાના ગામમાં પૂર્વ સરપંચ કિરમભાઈ મહિડાએ સાવચેતીના ભાગરૂપે ઉપવાસમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિના પગલે ગ્રામજનોને ગામની બહાર જવું નહીં। ધંધુકા સાથે સંપર્ક તૂટી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધંધુકા તાલુકાના બાજરડા ગામમાં પૂરની સ્થિતિ સર્જાય પૂર્વ સરપંચ કરીમભાઈ મહિડા દ્વારા ખેડૂતો તેમજ ગામના લોકોને સાવચેતી રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવેલ છે। અમારા ઉપરવાસથી એટલે ચૂડાનો ડેમ, સાસકા ડેમ, ભૂખરવાડા ડેમ, એથી ઉપરનો ડેમના પાણી ચૂડા સુધી પહોંચેલ છે અને ચૂડાથી પણ આપણને સમાચાર આવેલા છે કે અમારે બહુ પાણી છે, તમારે 2 થી 3 કે 4 કલાકની અંદર બાજરડા ગામ તરફ પાણી આવશે એવું ખાસ સૂચના આપવામાં આવેલ છે। તો દરેક ખેડૂત ભાઈઓને અમારી ખાસ સૂચના કે સીમમાં તમારે કોઈ જવું નહીં। ખાસ સૂચના ગામના લોકો ગામ બહાર જવામાં અરસપરસ જવું નહીં બહાર ગામ એવું ખાસ સૂચના આપવામાં આવશે। કરીમભાઈ સરપંચ દ્વારા મને ખાસ સૂચના આપવામાં આવે, મારી નમ્ર અપીલ સાથે સૂચના આપવામાં